રાજકોટમાં ગીર ગંગા ટ્રસ્ટે કર્યું છે જલકથાનું આયોજન। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાશે જલકથા। પાણીના સંરક્ષણ અને જળ જાગૃતિના સંદેશ સાથે આ કાર્યક્રમ થશે। જાણીતા કવિ કુમાર વિશ્વાસ કરાવશે જલકથાનું રસપાન। 11,111 નદીઓના જળ જલકથા માટે એકઠા કરવામાં આવશે। ડિસેમ્બર મહિનાની 15, 16, 17 તારીખના રોજ આ કથાનું આયોજન છે। સાંજનો સમય છે, રાતના 7 વાગ્યા પછીનો। હજારો લોકો આની અંદર લાભ લેવાના છે। મહત્વની વસ્તુ છે કે લોકોમાં પાણી પ્રત્યેની લાગણી થાય અને વધારેમાં વધારે જળસંચયના કાર્ય થાય। ગીર ગંગા પરિવારના 1,11,111 જળસંચય કરવાનો સંકલ્પ કરેલો છે। એ સંકલ્પને પૂર્ણ કરવા માટે આ કથાના ભાગરૂપે લોકોમાં અવેરનેસ આવે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ સૂત્ર આપ્યું છે જલસંચય જનભાગીદારી। આ સૂત્રને સાર્થક થાય અને ગામડાઓનો વિકાસ થાય એના માટે અમારો પ્રયત્ન છે। આ પ્રોગ્રામની અંદર આપણા દેશના જલશક્તિ મંત્રાલયની આખી ટીમ પણ આવવાની છે।